આપણે ચાલુ કરીએ ને એની પહેલા એક પૂછવું છે કે સ્વપર પ્રકાશકના બોલ છે ને જે તમે કરાવ્યા અને અસ્થિ નાસ્તિ અનેકાંતના બોલ એ કઈ એમાં ફરક શું? અસ્થિ નાસ્તિ અનેકાંત દ્રવ્યોના પ્રમાણ છે, દ્રવ્ય પર્યાયનું જોડકું પ્રમાણ એમાં લાગુ પડે અને જ્ઞાનની પર્યાયના સ્વપર પ્રકાશમાંથી જ્ઞાનની પર્યાયનું પ્રમાણ છે એમાં લાગુ પડે. અસ્થિ નાસ્તિ અનેકાંત લાગુ પડે. અચ્છા. હવે આપણે પેજ નંબર 76 આપણે ઉપરથી જ લઈ લઈએ કારણ કે ઘણા દિવસ થઈ ગયા ને. સંયમ ધર્મ કહે છે નિશ્ચયથી તો તેજ છે. હવે મુનિરાજને ચારિત્ર દશા પ્રગટી એની પહેલા પ્રથમ એને સમ્યક દર્શન પ્રગટ થયું હતું. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રગટ થાય છે પછી તેને કાં તો તે જ ભવમાં કાં એકાદ બે ભવ પછી તેમને ચારિત્ર દશા આવે છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય અને મિથ્યા દર્શન કેમ જાય તેનો એક પ્રકાર વિધિ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આચાર્ય દેવ સમજાવે છે. ગાથા 373 થી 382 છે. મૂળ વાત છે. મૂળમાં ઘા. મોહને જીતવાનો ઉપાય. ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહ જીતાય છે એવી આ એક અપૂર્વ ગાથા છે. તેમાં ગુણભેદ અને પર્યાયભેદ જે દેખાય છે જણાય છે કે કહેશે. આહા, હવે અહીંયા પોતામાં ઉતારવાનું છે. બે બોલ ગુણ અને દ્રવ્ય. 6 દ્રવ્ય અને 6 દ્રવ્યના ગુણમાં ઉતાર્યું. હવે એક આ આત્મા છે અને આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિના ગુણભેદ છે એટલે ગુણ છે પણ ભેદ ઉપર લક્ષ જાય છે. તો રાગી પ્રાણીને રાગ થયા વિના રહેતો નથી અને ગુણભેદને જાણનારું આત્માનું જ્ઞાન નથી. ગુણભેદ છે ને મનનો વિષય છે. દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ જોવા મનનો વિષય છે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયના. એટલે નિયમસરમાં આવશ્યક અધિકારમાં એને કીધું કે મુનિરાજ જે દ્રવ્ય ગુણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે છે તે અન્ય વશ છે, સ્વવશ નથી. બરોબર. ઠીકારી ઉપર એનું લક્ષ હોય તો નિર્વિકલ્પ ધ્યાન થાય તો એ સ્વવશ કહેવાય અને આ પરવશ કહેવાય. એટલે અહીંયા પર્યાય ભેદ ની ગાથા ઘણી છે. બરોબર. પણ ગુણભેદ ની ગાથા ઓછી છે કારણ કે ગુણભેદ માં આવ્યો છું કે ગુણીમાં ગયો છું એટલે 4-5 ગાથા આપણે કીધી હતી. 7મી ગાથા 14-15 ગાથા 252 કળશ 270 કળશ અને 47 શક્તિ ની બધું. બરોબર. ધ્યેયમાં ગુણભેદ નો જોવાય અને જ્ઞેયમાં પર્યાય ભેદ નો જોવાય. શું કામ કે ભેદ ને જોતા રાગી પ્રાણીને રાગ થાય છે. એમ જૂનું અભેદ ને નવું અભેદ એવા બે ભેદ નહીં જોવાના પણ એક વિનાયક ભાવ છું એમ જોવાનું. બરોબર. એટલે આ ઓલા બધા કરતા ઓલું તો ઇન્દ્રિય જ્ઞાન નો બધો વિષય હતો. આમ 12 ઇન્દ્રિય નો વિષય છે. 5 ઇન્દ્રિય નો હતો ને 6થું મન એનો વિષય દ્રવ્ય ગુણ પર્યાય. રૂપી અરૂપી બધાના દ્રવ્ય ગુણ પર્યાય જાણે છે. એમાં પોતાના જાણે કેવી અન્ય વાત. બરોબર. આત્મજ્ઞાન અભેદ સામાન્ય પોતાના શુદ્ધાત્માને છોડીને ગુણભેદ કે પર્યાય ભેદને જાણવા જતું નથી. અર્થાત આત્મા તેને જાણતો જ નથી. એને જાણવા જાય તો પછી તે ન જણાય. આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને તમને જાણવા જતું નથી અને પર કહેતું નથી કે તું મને જાણ. બરોબર. ગુણભેદ ને પર્યાય ભેદ ને જાણવા જાય તો રાગી પ્રાણીને રાગની ઉત્પત્તિ થાય. સમજાવવા માટે ગુણને સમજાવવો હોય તો ગુણભેદ થી સમજાવાય અને પરિણામી ને સમજાવવો હોય તો પર્યાય ભેદ થી સમજાવાય. પણ ઈ પર્યાય ભેદ નથી સમજાવો, ગુણભેદ નથી સમજાવો ગુરુને. અને શિષ્યને પણ ગુણભેદ નથી સમજવો, પર્યાય ભેદ નથી સમજવો. એને બેયને અભેદ સમજવું છે. એટલે ભેદ પડ્યા વગર વાત કરાય નહીં અને ભેદ ને ગ્રહણ કરાય નહીં. બરોબર. એટલે એમ કે છે કે ભાઈ બેનું પ્રયોજન તો ભેદ ને જાણવાનું છે
પણ એકલું અભેદ અભેદ છે તો શિષ્યને ખબર ન પડે, એટલે એને ગુણભેદ કરીને એને પર્યાયભેદ કરીને એને સમજાવવામાં આવે છે આત્માની વાત. બરોબર. પણ એમાં વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે, પણ અનુસરવા યોગ્ય નથી. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, એમ ભેદ અભેદમાં ભેદ પાડીને સમજાવ્યું. પછી અનુસરવાનું નથી, અભેદ ગુણીને પકડવાનો છે એને. બરોબર. અને અભેદ પરિણામીને પકડવાનો. પણ એ જો ભેદમાં રહી જાય તો રાગી પ્રાણીને રાગ થાય. કેવડી ભગવાન ભેદ જાણે તો ન થાય, પણ રાગી પ્રાણી અપૂર્ણ જ્ઞાન છે, છદમસ છે, ક્ષરસમ જ્ઞાન છે, એટલે એને રાગ થાય. અને જયારે અનુભવ થાય ત્યારે નિશ્ચય પરમાત્મા પ્રતિપાદક છે. અનુભવ થાય ત્યારે નિશ્ચય પરમાત્મા પ્રતિપાદક. નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ્યા ને, એટલે જ્ઞાન તે હું એમ પરિણામ કે છે. ઓલું જ્ઞાન તે આત્મા એમ સમજાયું હતું. હવે અભેદ પરિણામ તો જ્ઞાન તે હું એમ, એટલે નિશ્ચય પરમાત્મા પ્રતિપાદક છે. કેમ કે તમારો આગ જલતો હોય તો બરફ ની પાટ ઉપર મૂકો તો ઠંડક લાગે. એમ પર્યાયમાં આકૃતા છે, નિરાકુર ભગવાન આત્મામાં હું પણ કરે, એટલે એને સ્પર્શ કર્યું કહેવાય, ઈજા કહેવાય. ખરેખર અક્ષી નથી ને સ્પર્શ નથી કરતું, પણ પર્યાય પર્યાયનું લક્ષ નથી કરતું, એવું દ્રવ્ય સ્વયં પર્યાયનું જાય છે. તો એને અભેદ પરિણામને નિશ્ચય કહેવાય છે. નિશ્ચય પરમાત્મા પ્રતિપાદક છે. બરાબર. ત્યારે ગુણભેદ તો હોય છે ને, પર્યાય ભેદ તો હોય છે ને, તો આત્મા એને નથી જાણતો, તો એને કોણ જાણે છે? આચાર્ય ભગવાન કહે છે કે એ બુદ્ધિનો વિષય છે, એ જ્ઞાનનો, આત્મા જ્ઞાનનો, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ગુણભેદ અને પર્યાયના ભેદો જે છે, 14 ગુણસ્થાન, માર્ગણા સ્થાન, જીવ સમાસ, એ જ પર્યાયના ભેદો છે. અથવા નિશ્ચય રત્નત્રયના પરિણામના જે ભેદ કે વ્યવહાર રત્નત્રયના પરિણામના ભેદો અથવા નવતત્વના પર્યાય ભેદો એ આત્મજ્ઞાનનો વિષય નથી. આત્મજ્ઞાનનો વિષય તો એકલો ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા છે. નિશ્ચય રત્નત્રયના પરિણામના જે ભેદ, બરોબર, અને વ્યવહાર રત્નત્રયના પરિણામના ભેદો તથા તત્વના પર્યાયના ભેદો બધી પર્યાય લીધી. એ આત્માનો વિષય નથી. આત્મા તો નિષ્ક્રિય પરિણામિત છે, નિષ્ક્રિય છે. એટલે બંધ ને બંધના ભાવ અને મોક્ષ ને મોક્ષના ભાવ રૂપે પરિણમેલો નથી. તો આપણે એમ કે સમ્યક દર્શન થાય ત્યાર પછી જે આપણે શું કહેવાય દર્શન, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને ત્યારે જેને ગણાય કે નિશ્ચય, તો પછી નિશ્ચય રત્નત્રય ને વ્યવહાર રત્નત્રય બેમાં ફરક શું છે? વ્યવહાર રત્નત્રય શુદ્ધ ભાવ અને નિશ્ચય રત્નત્રય નિશુદ્ધ ભાવ છે. સાચા દેવગુરુ શાસ્ત્ર નું શ્રદ્ધાન, સ્વપર નું ભેદ વ્યવહારમાં આવે. બીજું વ્યવહારમાં. અને આત્મશ્રદ્ધાન છે એ નિશ્ચય સમ્યક દર્શન કહેવાય. એમ શાસ્ત્ર નું જ્ઞાન છે એ વ્યવહાર જ્ઞાન કહેવાય, અને આત્માનું જ્ઞાન નિશ્ચય જ્ઞાન કહેવાય. એમ પંચમહાવ્રત ના પરિણામ અથવા શ્રાવક ને એક બે સુરત હોય અણુવ્રત ના, એ બધા વ્યવહાર રત્નો થઈને, અને શુદ્ધ ઉપયોગ હોય એ નિશ્ચય રત્ન, નિશ્ચય ચારિત્ર ના પરિણામ. જેના લક્ષ્ય જ્ઞાન થાય એ જ જ્ઞાનનો વિષય હોય, જેના લક્ષ્ય રાગ થાય એ જ્ઞાનનો વિષય ન હોય. આત્મ જ્ઞાનનો વિષય તો એકલો સામાન્ય ચિદાનંદ આત્મા જ છે. એનો વિષય ગુણભેદ નથી. એ ગુણભેદને અને પર્યાય ભેદને વિષય કરનાર બુદ્ધિ છે. બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે. આત્મજ્ઞાનનો એ વિષય નથી, અથવા અતિન્દ્રિય જ્ઞાનનો એ વિષય નથી. એટલે અહીંયા છાતીની મધ્ય ભાગમાં 8 કમળની આંખડી હોય ને એવું દ્રવ્યમન હોય, અને એના પાસે જે જ્ઞાનનો ઉગાડ હોય છે ને એને ભાવમન કહેવાય, ભાવેન્દ્રિય. બરોબર. તો ભગવાન ભગવાનને દ્રવ્યમન છે, ભાવમન નથી.
તો એની બધી ઔદિક ક્રિયાઓ છે ને એ બધી ક્ષાયિક ક્રિયા કહેવાય. કારણ કે એમાં એને બંધ થતો નથી ઔદિક ક્રિયામાં. આહાર કરે, આહાર સમોસરણોમાં રચના હોય, દેશના ચૂકે વિહાર કરે, એ બધી ક્રિયાઓ હોય છે ને એ બધી એની ઔદિક ક્રિયા હોવા છતાં એની બંધનું કારણ નથી, પણ એને ક્ષાયિકી ક્રિયા કહેવાય છે. અને એની પરિણતિ કેવી હોય છે કે માયાવી સ્ત્રી જેવી. 12 માયાવી સ્ત્રી ને મનમાં કઈ હોય અને 12 કઈ કહેવાય. બરોબર? કોઈ આવે તો એને ગમે નહીં, પણ એમ કે આવો આવો તમારી રાહ જોતા હતા એમ બોલે. બરોબર? તો માયાવી સ્ત્રી કહેવાય. એમ હરિયન ભગવાન ની 12 જોઈ પરિણતિ તો એમ લાગે કે આ વિહાર કરે છે, એની દિવ્યત્વની છૂટે છે. બરોબર? એમને તો પૂર્ણ ઠાઠ જોવે બધા, પણ એમાં લિપ્ત નથી, અલિપ્ત છે, નિરાલંબી છે ને. જેવો ભગવાન આત્મા નિરાલંબી એવો એનો દેહ પણ નિરાલંબી છે. સોનાના કમળના સિંહાસનો એનાથી અંદર બેસે છે. એટલે બંધ નથી, એનો ભાવ બંધ નથી ને. એટલા જયારે સંસારી જીવોને ભાવ બંધ છે એટલે આ બધા બુદ્ધિનો વિષય બને છે, જ્ઞાનનો વિષય બનતો નથી. એટલે 2 ભાગ પડી જાય છે, એક અતિન્દ્રિય જ્ઞાન, એક ઇન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન છે વિજ્ઞાન, એટલે એનો વિષય કોણ છે કે આત્મા, અને ઇન્દ્રિય જ્ઞાન નો વિષય આ 2 પર્યાના ભેદ બધું છે. આહા, ગુણભેદ અને પર્યાય ભેદ એ મનનો વિષય છે. માટે હવે એ બુદ્ધિગોચર ગુણને આત્મા જાણવા જતો નથી, એનો વિષય જ નથી. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિય જ્ઞાન પોતે વિભાવ છે, આત્માનો સ્વભાવ નથી. વિભાવનો વિષય વિભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન, ખંડ જ્ઞાન, બુદ્ધિ, મન એ પોતે વિભાવ છે. તેથી એનો વિષય પણ વિભાવ એટલે વિશેષ ભાવ છે. વિશેષ ભાવ એટલે ગુણભેદ અથવા પર્યાયના જે ભેદો જણાય છે અથવા જે જાણે છે એ આત્મજ્ઞાન નથી જાણતું. એને જે જણાય છે અથવા જે જાણે છે એ આત્મજ્ઞાન નથી જાણતું. આત્મજ્ઞાનનો વિષય તો સ્વભાવ જ્ઞાનનો વિષય તો આત્મા સ્વભાવ છે, અને વિભાવ જ્ઞાનનો વિષય વિભાવ અર્થાત વિશેષ ભાવ, જે ગુણભેદ અને પર્યાય ભેદો છે. કેમ કે વિભાવ એટલે ઇન્દ્રિય જ્ઞાન, મન બુદ્ધિ જેનું લક્ષ્ય કરીને ભેદને જાણે છે, જેનું અવલંબન લઈને જાણવાની પ્રવૃત્તિ કરે છે. એનું અવલંબન લેતા તો એમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ દુઃખનું સંસારનું કારણ છે. ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનના 2 સૂત્રો શું છે કે જણાય છે તેથી નથી જણાતી, જાણનાર જણાય છે. બરોબર? એટલે ઉપયોગ લક્ષણમાં આવ્યો. પછી જે જણાય છે વસ્તુ એ નથી જણાતી. જણાય છે તે ચીજ નથી જણાતી, જાણનાર જણાય છે. નથી જણાતી. બરોબર? જાણનાર જણાય છે. હા, કારણ કે આ બધું જણાય છે ને એ નથી જણાતું, એના સંબંધનું જ્ઞાન તમને જણાય છે. જ્ઞાન જણાય છે ને એ તમે જણાય છે તે ચીજ નથી જણાતી, જાણનાર જણાય છે. એટલે સમય નામના પદાર્થમાં આવ્યા અનાદ્યનંદ જ્ઞેય છે ને એમાં ઉપયોગ લક્ષણ. હવે શુદ્ધોપયોગ કરવો હોય તો શું કે જણાય છે તે હું, જાણે છે તે હું નહીં. જણાય છે કોણ? ઉપયોગમાં ઉપયોગ છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. બરોબર? અને જાણે છે કોણ? ઉપયોગ પર્યાય, તો ઈ હું નહીં. ઉત્પાદવી વાળી પર્યાય છે હું નહીં, હું તો જણાય છે ધ્રુવ ઈ હું છું. બરોબર? તો એમાં શુદ્ધોપયોગ થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં જે કીધું ને કે જણાય છે અથવા જાણે છે તે આત્મજ્ઞાન નથી જાણતું. એ આત્મજ્ઞાન નો વિષય તો સ્વભાવના જ્ઞાન નો વિષય છે. બરોબર? એટલે જણાય છે તે હું, જાણે છે તે હું નહીં, એમ આત્મ સ્વભાવ છે. અને વિભાવ જ્ઞાન નો વિષય વિભાવ અર્થાત વિશેષ ભાવ, જે ગુણભેદો અને પર્યાય ભેદો એનો વિષય છે ઇન્દ્રિય જ્ઞાન નો. કેમ કે એમાં રાગી પ્રાણીને રાગની ઉત્પત્તિ થાય ભેદને જાણતા. વિભાવ એટલે ઇન્દ્રિય જ્ઞાન, મન બુદ્ધિ જેનું લક્ષ્ય કરીને ભેદને જાણે છે. એટલે પ્રતિભાસ બેનો છે, એમાં પદનું લક્ષ્ય કરે તો રાગ દ્વેષ મોહ ને સ્વનું લક્ષ્ય કરે તો વિતરાગ ભાવ પ્રકટ થાય. એનું અવલંબન લઈને જે જાણવાની પ્રવૃત્તિ કરે છે તેનું અવલંબન લેતા તો એમાં રાગ દ્વેષ મોહની જ ઉત્પત્તિ થાય છે. એટલે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ તે દુઃખનું કારણ છે. એના માટે કૃપાળદેવે કીધું ને કે ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુખ લોકતા
વિલય થતા નહીં. એટલે જે મોહ એટલે કસાય રાગદ્વેષ નો સ્વજ્ઞાન નયાનો. જે મોહ વિકલ્પ છે, વિકલ્પ છે એટલે ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન તમે પરને થયું તો તમને રાગદ્વેષ થયા. બધું જ્ઞાન નું જ્ઞેય એમાં ઈશ્વર નિષ્ઠ કર્યું. વિકલ્પ એટલે ઇન્દ્રિય જ્ઞાન કીધું. હા, વિકલ્પ એટલે રાગે થાય, ઇન્દ્રિય જ્ઞાન થાય. તો અહીંયા મોહ રાગદ્વેષ લેવું છે ને, એટલે જે મોહ વિકલ્પ થી એટલે કસાય છે કેવી રીતે ઉત્પન્ન થાય છે કે ઇન્દ્રિય જ્ઞાન થી. સ્વરને જાણે એમાં એકત્વ બુદ્ધિ કરી દે, એમાં રાગદ્વેષ કરે, એમાં ઈષ્ટ નિષ્પણ કરે, બરોબર, એમાં એકત્વ કરે. એટલે એને જે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર દુઃખ નું કારણ કીધું, સંસાર નું કારણ કીધું. અંતર્મુખ મુક્તા વિલય થતા નિવાર જણાય છે કે હું, જાણે છે કે હું નહીં, એવું અંતર્મુખ જ્ઞાન પ્રગટ થાય, અતિન્દ્રિય જ્ઞાન શુદ્ધોપયોગ. તો આ દુઃખ સંસાર નો નાશ પામી છે. એટલે ચોથે ગુણસ્થાને છે ને કેવડી જેવો છે, એને દ્રષ્ટિ મુક્ત કીધું ને. એટલે આશ્ચર્યો છે એને, પણ એમાં એનું સ્વામી પણ નથી ગયું, એટલે હવે મુક્ત થઈ ગયું એમ કહેવામાં આવે. બધી પ્રેમ ન રહ્યું એને ત્યાં મારું છે એમ. આનો શું અર્થ થાય? આત્મજ્ઞાનનો વિષય તો સ્વભાવ જ્ઞાનનો વિષય તો આત્મ સ્વભાવ છે, અને વિભાવ જ્ઞાનનો વિષય વિભાવ અર્થાત વિશેષ ભાવ છે, ગુણ ભેદો અને પર્યાય ભેદો છે. ના, ક્યાં ગયું? વિશેષ ભાવ એટલે ગુણ ભેદ. જાણે છે તે હું નહીં, સ્વભાવ જ્ઞાનનો વિષય છે સ્વભાવ, આત્મ સ્વભાવ. બરાબર. વિભાવ જ્ઞાનનો વિષય એટલે ગુણ ભેદ ને પર્યાય ભેદ. વિશેષ છે ને. હા, ચૌદમી ગાથામાં કીધું ને અવિશેષ, ભગવાન આત્મા અવિશેષ છે, ગુણભેદ છે વિશેષ છે, પર્યાય ભેદ વિશેષ છે. એટલે બે નહીં છે, દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક, ગુણાર્થિક નહીં નથી. ગુણભેદ ને અભેદ કરો તો દ્રષ્ટિ નો વિષય થઈ જાય, અને ભેદ પાડો તો પર્યાર્થિક નો વિષય થઈ જાય. બરોબર. અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતા કે તું મને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી. લૌકિકમાં એમ કહેવાય કે બધા એના ગુણ ગ્રહણ કરો, દોષ ગ્રહણ કરવામાં લૌકિક રીત છે. પોતે અનંત ગુણ નો પીર છે એને ગ્રહવાનું હોય, એની બદલે બીજાના ગુણ દોષ ને જોઈને રાગ દોષ ને બહુ ઉત્પન્ન કરે છે. આહા, અશુભ અથવા શુભ ગુણ, ગુણભેદ અને પર્યાય ભેદ તને એમ નથી કહેતો. તને એટલે આત્માને એટલે કે મને સમજવું એમ કે તને એટલે કે મને એમ નથી કહેતા કે તું આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એવા ભેદથી ગુણને જાણ, અથવા એમ નથી કહેતા કે આ પર્યાયને તું જાણ. ગુણસ્થાન માર્ગણા સ્થાનની પર્યાય પ્રગટ થાય છે, તેને પર્યાયને પણ ગુણ કહેવામાં આવે છે. પર્યાય તેને પણ ગુણ કહેવામાં આવે છે. ગાથા 49 સમયસાર. તો કર્મના વેદનાની ગાથા છે 110:11-12. એક મિનિટ. એમાં ગુણસ્થાન નું કીધું ને કે ભાઈ દ્રવ્ય કર્મ ને આત્મા નથી કરતું તો કોણ કરે છે? કે પૂતગલ જ કરે છે. પૂતગલ જ કરે છે. પછી એના 4 ભેદ પાડો તો શિક્ષા દૌરત કસાય ની યોગ, અને એના 13 ભેદ પાડો તો ગુણ શબ્દ લખ્યું છે. ગુણ એટલે ગુણસ્થાન. એને ગુણ પછી પગ ગુણ લબ્ધ એમ કીધું કે તમારા જેવા ગુણો ની અમને પ્રાપ્તિ થાવ. ગુણ ની પ્રાપ્તિ ન થાય, ગુણ તો હોય જ અનાદિ અનંત. પ્રાપ્તિ થાય એટલે પર્યાય ની વાત છે. 9 ભેદ એમાં આવે. દ્રવ્ય ને દ્રવ્ય કહેવાય, દ્રવ્ય ને ગુણ કહેવાય, દ્રવ્ય ને પર્યાય કહેવાય, પર્યાય ને પર્યાય કહેવાય, પર્યાય ને ગુણ કહેવાય, પર્યાય ને દ્રવ્ય કહેવાય, ગુણ ને ગુણ કહેવાય, ગુણ ને દ્રવ્ય કહેવાય, ગુણ ને પર્યાય કહેવાય. 9 ભેદ છે. એટલે આ ગુણસ્થાનની જે ગાથા છે એ 110:11-12. હા, અચ્છા. ગુણસ્થાન ગુણ એટલે દ્રવ્ય કર્મ નું વિજ્ઞાન છે. ભાવ કર્મ કરતા દ્રવ્ય કર્મ નું વિજ્ઞાન સૂક્ષ્મ કહેવાય.
નિમિત્ત નું લક્ષ છોડો સીધું ઉપાદાન ત્રિકાળ ઉપાદાન પર લક્ષ જાય તો અહીંયા નૈમિત્તિક રાગદ્વેષ મોહભાવ ઉત્પન્ન જ ન થાય. બરોબર. કેમ કે કાગળ ચોપડો પછી સાફ કરો એના કરતા સીધું નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય એ રીતે તમે ત્રિકાળી નું લક્ષ કરીને પરિણામી જાઓ. 1 મિનિટ. 72 ગાથામાં આશ્રવ આત્માનું વેદના આશ્રવ ઉત્પન્ન થઈ ગયો એને સૂચી કીધું અને અસૂચી કીધું સેવાળ જેવા. બરોબર. અને આત્માને સૂચી કીધું. એ હવે ઉત્પન્ન થઈ ગયા પછીનું વેદના છે અને આ ઉત્પન્ન જ ન થાય એવું વેદના. બેન લખાવો ને એકવાર કે દ્રવ્ય કર્મનું ભેદનાન ભાવ કર્મના ભેદનાનથી કેમ સૂક્ષ્મ છે? દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મ થાય ને નૈમિત્તિક ભાવ. 1 મિનિટ. હા, બરોબર. 1 મિનિટ લખું છું. સમજી લ્યો પછી લખો તમારી મેળા. ના, એ મેળે નથી લખવું. દ્રવ્ય કર્મના ભેદે નૈમિત્તિક ભાવ પ્રગટ થાય. બરાબર. હા, હવે એ દ્રવ્ય કર્મ નિમિત્ત નું જ લક્ષ છોડી દો તો નૈમિત્તિક ભાવ પ્રગટ ન થાય અને સીધો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર લક્ષ કરો તો સ્વભાવ ભાવ નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થાય ને. તો નૈમિત્તિક ભાવ એટલે એ જ્ઞાન સૂક્ષ્મ કીધું, મૂળમાં ગામ આવ્યો. બરોબર. થાય ને સીધું ભેદનાન થાય. ત્રિકાળ ઉપર નિમિત્ત નું લક્ષ છોડવું એટલે ત્રિકાળ ઉપાદાન ઉપર લક્ષ આવ્યું તમારું તો અહીંયા રાગદ્વેષ નું ઉત્પન્ન જ ન થયા. આશ્રમ ઉત્પન્ન ન થયો તો પછી એનાથી ભેદનાન કરવાનું ક્યાં નહીં. બરોબર. આ 36 ગાથામાં કીધું છે જ્ઞાન ભાવ જળ ભાવ રૂપ નથી થતો. દ્રવ્ય કર્મ નું ભેદનાન છે. બીજું આ દ્રવ્ય કર્મ ની ગાથા કીધી 4 ગાથા કીધી ભેદનાન. બીજું 92 માં છે દ્રવ્ય કર્મ થી ભેદનાન. દ્રવ્ય કર્મ કરતા નો કર્મ નું ભેદનાન સૂક્ષ્મ છે. અચ્છા, દ્રવ્ય કર્મ કરતા નો કર્મ નું ભેદનાન સૂક્ષ્મ છે. કેમ? દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો એટલે નો કર્મ થઈ ગયું. હા, ભાવેન્દ્રિય ના વિષયો છે નો કર્મ તો ભાવેન્દ્રિય ને જ નો કર્મ કહી દીધું. બરોબર. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, ભાવેન્દ્રના વિષયો એના વિષયો એટલે નો કર્મ. નો કર્મ એટલે નો કર્મ ભાવેન્દ્રિય ના વિષયો છે એટલે ભાવેન્દ્રિય ને નો કર્મ કહી દીધું. બરોબર. એટલે તમે પરને જાણવાનું બંધ જ કરો તો અહીંયા દ્રવ્ય કર્મ ન થાય, ભાવ કર્મ ન થાય. સીધું જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. એમાં જ્ઞાતા બુદ્ધિ જાય. એમાં કીધું ને પેલા જ્ઞાતા બુદ્ધિ મૂળ ભૂલ છે. એનાથી જ મોહ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન વધારે સૂક્ષ્મ છે. જ્ઞાન અને જ્ઞેય નું વૈજ્ઞાનિક 38મી ગાથામાં એને જ્ઞેય ભાવ કીધું. ઇન્દ્રિય જ્ઞાન ના જ્ઞેય ના લક્ષ્ય જે ભાવ થાય એને જ્ઞેય ભાવ કહેવાય અને નો કર્મ ના લક્ષ્ય જે ભાવ થાય એને નો કર્મ. હા, 38 માં 36, 38 ને 38. 36 માં ભાવક ભાવ ની વાત, 38 માં જ્ઞેય ભાવ ની, 38 માં બે ની વાત છે. જ્ઞેય ભાવ ને ભાવક ભાવ, કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ. બરોબર. બે ભૂલ આવે છે ને તમારે. હા, મૂળમાં ભૂલ છે આ બે. ચાલે છે. તો જેટલું ક્રોસ રેફરન્સ કરું ને એટલે એમ થાય ઓ આ તો હજી આટલું બધું છે આમાં. હજી તો મને એમ થાય 4થી વાર વાંચ્યું છું. એટલે એમાં કહું છું ને બધી ગુરુદેવ ને ભાઈ જે આ બે ભૂલ જ બતાવે છે કે મહાવીરે આવેલી આ વાત છે ઇમ્પોર્ટન્ટ વાત છે. મૂળ ભૂલ ની ખબર નથી ને એટલે 4 ગતિ 84 લાખમાં લખાડવાનું થાય છે. સાધક સમ્યક દર્શન થયા પછી કેવળ જ્ઞાન સુધીમાં શું તકલીફ થાય?
જ્ઞાતાનો ઉપચાર અને કર્તાનો ઉચ્ચાર આવે છે. જ્ઞાતિ જ્યાં સુધી આવે ને અનુપચારમાં ન જાય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય. એમ સાધક દશા લંબાણી એનું કારણ ઈ છે ચારિત્રમો. ચારિત્રમો છે કેવળ જ્ઞાન ને પ્રગટ ન થવા દે. ચારિત્રમો કેવળ જ્ઞાન ને પ્રગટ ન થવા. ઓકે. આવી એક વસ્તુની સ્થિતિ છે. આ વચ્ચેનું મેં વાંચ્યું ના, તને નથી કહેતા કે તું મને જાણ, અને આત્મા પણ એ બુદ્ધિ ગોચર ગુણને જાણવા જતો નથી. એ જાણે ક્યારે એને કે પોતાને જાણવાનું છોડી દે તો એને જાણે. પણ આ ભગવાન આત્મા પોતાને જાણવાનું છોડતો નથી અને ગુણભેદને પર્યાય ભેદને જાણવા જતો નથી. આવી એક વસ્તુની સ્થિતિ છે. આહા, એ વસ્તુ સ્થિતિ અજાણ જે જીવો છે એ ગુણભેદને પર્યાય ભેદને જાણવાનું મન કરે છે. તને આટલું કહ્યું છતાં પણ આવું જાણીને પણ છેલ્લી ગાથામાં આચાર્ય દેવ કહે છે, આવું જાણીને પણ મૂઢ જીવ મોહી પ્રાણી ઉપશમને પામતો નથી કે આ ગુણ ભેદને પર્યાય ભેદને જાણવું એ મારો વિષય નથી. ગુણભેદ ને પર્યાય ભેદ બુદ્ધિ ગોચર વિષય છે અને એને પ્રતિભાસ બેનું અને લક્ષ એકલું. લક્ષ પૂર્વક જાણવું એને જાણવું કહેવાય. અને આત્માનું જ્ઞાન તો એને લક્ષ કરતું નથી. તો કોણ લક્ષ કરે છે કે ઇન્દ્રિય જ્ઞાન. બરોબર. પ્રતિભાસ બે નો લક્ષ એકલું. પરનું લક્ષ કરો તો ઇન્દ્રિય જ્ઞાન ને સ્વનું લક્ષ કરો તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય. એટલે આ રીતે એમ કે તને કીધું કે ભાઈ આપણના લક્ષ કરતા તને આ કરતા બુદ્ધિ જ્ઞાતા બુદ્ધિ થાય છે, તો પણ આ મોહી જીવ છે ભેદ ને છોડીને ભેદમાં આવતો નથી. બેન, અડધો કલાક થયો છે અત્યારે. આજે બસ આટલું રાખવું છે, પછી કાલે પાછું કરશું. તમારું ગળું કોઈ ઘસાય છે એવું લાગે છે. હા, એટલે જ છે. પણ વાંધો નહીં, હવે ફેર પડી ગયો. એમ કર 15 મિનિટ કરો, ત્યાર પછી ડિસ્ટર્બ નહીં કરતી. કલાક પૂરી કરી નાખો ને, વાંધો નથી. હમણાં કરાવ્યો સાથે એમને કરી છે. તબિયત સારી દેવી, આમ તો તબિયત સારી પછી એમને તબિયત બગડી જશે. આપણને ખબર છે આ કઈ દવા છે, મેડિસિન છે. આવી એક વસ્તુ સ્થિતિ છે. આહા, આ તો મેં વાંચ્યું. કેમ કે એને વિષય કરતા કરતા અનંત કાળ ગયો પણ એને ધર્મ થયો નહીં. એને ઉપશમ ભાવ પ્રગટ ન થયો, ઉદાસીન અવસ્થા પ્રગટ ન થઈ, વિતરાગ દશા પ્રગટ ન થઈ. ઉપશમને પામતો નથી એટલે ઉદાસીન દશાને પામતો નથી, સમ્યક દર્શનને પામતો નથી, અને શિવ બુદ્ધિને છોડીને એટલે પોતાને જાણવાનું છોડીને કલ્યાણકારી બુદ્ધિ એટલે પોતાનું હિત જેમાં નથી, જેમાં થઈ જાય એવી સમ્યક જ્ઞાનની બુદ્ધિને છોડીને પરને ગ્રહવાનું મન કરે છે. આહા, પરને જાણવાનું મન કરે છે. એ છે એનો વિભાવ. અને એને એમ ભાસે છે કે ગુણભેદને પર્યાય ભેદને જાણતા મને જ્ઞાન પ્રગટ થાય છે ને જ્ઞાન વધે છે, એવી એને અનાદિકાળથી ભ્રાંતિ થઈ છે. વધે ને એમ જ્ઞેય નો ઉગાડ વધે છે, જ્ઞાન નો ઉગાડ નથી વધતો. નાયક ને જાણે તો જ્ઞાન નો ઉગાડ, પર ને જાણે તો જ્ઞાન બીડાઈ જાય. બરોબર. એટલે ઉદાસીન અવસ્થા પ્રગટ ન થઈ ક્યાં આવે છે? ઉદાસીન ભાવ પ્રગટ ન થયો. કરતા કર્માધિકારમાં 69 દાખલા છે. એમાં રાજક્રિયા વિભાવભૂત હોવાથી તેને નિષેધવામાં આવી છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી તેને નિષેધવામાં આવી નથી. એટલે પોતે ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરી અને રાજભાવને પ્રગટ કરે છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે કે અતિને ત્યાગ કર્યો તો તેના પ્રથમથી જ ત્યાગ કરી દીધો છે. અતિનો ત્યાગ કર્યો નહીં. ઉપયોગ લક્ષણ તો હતું, જાણે જણાય એવું પણ હતું.
પણ એનો સ્વીકાર ન કરતા એને રાગાદીનો સ્વીકાર કર્યો, એટલે ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને એમ વાત આવે છે. વાંચો કરતા કર્માધિકાર 69. ગાથા 69. આ પરિણામી દ્રવ્યની આખી વાત કરતા કર્માધિકાર કયો. ભગવાન આત્મા અકર્તા છે એમ બતાવવું છે. 16. ગાથા 69-70 એ વાળી છે. આત્મા અને આશ્રવ તણો જ. આ તો હા પેલી બે ગાથા જ છે કરતા કર્માધિકારની. આત્મા અને આશ્રવ તણો જ ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. જેમાં આત્મા જેમને તાદાત્મ્ય સંબંધ છે એવા આત્મા સંસારમાં આવે છે ને ભાવ બંધ છે એ દ્રવ્ય બંધ નો હેતુ છે, એટલે નવા દ્રવ્ય કર્મનો હેતુ છે. હા, જેમાં આત્મા જેમને તાદાત્મ્ય સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિષય તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ જુદાપણું નહીં દેખતો થકો નિશંક રીતે જ્ઞાનમાં પોતાના પણે વર્તે છે, અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતા તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. માટે જાણે છે, જાણવારૂપ પરિણમે છે. તેવી રીતે જ્યાં સુધી આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આશ્રવોમાં પણ પોતાના અજ્ઞાન સ્વભાવને લીધે પોતાપણે વર્તે છે, અને ત્યાં ક્રોધાદિમાં પોતાપણે વર્તતો તે જોકે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે, તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યવસાય હોવાથી ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસી જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન આવી સહજ ઉદાસ તદરૂપો ભવતી જ્ઞાન ભવન માત્રનો અર્થ લખાયેલો છે. આવ્યું. આપ પૂરી વાંચું ટીકા? આ પૂરી ટીકા વાંચું કે પછી આપણામાંથી? અવસ્થા તેનો ત્યાગ કરી અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ અર્થાત ક્રોધાદિ વ્યાપાર રૂપ પ્રવર્તો પ્રતિભાસે છે તે કરતા છે, અને જ્ઞાન ભવન વ્યાપાર રૂપ પ્રવર્તનથી જુદા જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે એવા ક્રોધાદિક તે કર્તાના કર્મ છે. આ પ્રમાણે અનાદિકાળની અજ્ઞાનથી થયેલી આ આત્માની કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તા કર્મ ભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને તે જ ક્રોધાદિની પ્રવૃત્તિ રૂપ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. આ રીતે જીવ અને પૂતગલનો પરસ્પર અવઘા જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં અનાદિ એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતર આશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
ભાવાર્થ. કરતા કર્મનું અજ્ઞાન કરતા કર્મના જ્ઞાનથી દૂર થાય છે. હું કરતા ને રાગ મારું કર્મ એ કરતા કર્મનું અજ્ઞાન છે. હું કરતા અને જ્ઞાન મારું કર્મ એ કરતા કર્મનું જ્ઞાન છે. મિથ્યા દ્રષ્ટિ છું, અજ્ઞાની છું, એ વાત સાચી છે ખોટી છે કે ભાઈ ખોટી છે? કારણ કે એવું તારું સ્વરૂપ નથી. તું તો જ્ઞાનમય ભગવાન આત્મા છો. તારી વાત સાચી હોય તો તું સમ્યક દ્રષ્ટિ કહેવાય, પણ તારી વાત સાચી નથી. આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે, તેમ જ્યાં સુધી ક્રોધાદિ રૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિ રૂપ પરિણમતો તે પોતે કરતા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તા કર્મની પ્રવૃત્તિ છે. કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ સંતાન પ્રવાહ છે, સંતાન પ્રવાહ છે. માટે તેમાં ઇતરેતર આશ્રય દોષ પણ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કરતા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. કરતા બુદ્ધિ થઈ એનું કારણ શું છે કે અજ્ઞાન. બરોબર, ઇન્દ્રિય જ્ઞાન, અજ્ઞાન કે ઇન્દ્રિય જ્ઞાન. ચાલો આમાં વાંચો. હવે બહુ વિષય સારો છે. પર્યુષણનો આજે 6થો દિવસ સંયમનો છે. આહા, ઇન્દ્રિય જ્ઞાનને જીતવું એક સંયમ છે. જેમ કે છકાઈ જીવની રક્ષાનો ભાવ એ સંયમ છે, તેમ ઇન્દ્રિય જ્ઞાનને જીતવું તે સંયમ છે. 6 કાય એટલે 6 પ્રકારના જીવો, તેમ 5 ઇન્દ્રિય અને 6થું મન એ પણ 6, એમ 12ને જીતવું તેને સંયમ કહેવામાં આવે છે. એમાં આ ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની વાત ચાલે છે. ઓહો, સંયમ કોને કહેવાય? ઇન્દ્રિય જ્ઞાનને જીતવું. પ્રાણી પ્રકારના અને 6 પ્રકારના ઇન્દ્રિય સંયમ, 2 ને જીતે ને સંયમ 12 પ્રકારનો સંયમ કહેવાય. સંયમનો દિવસ છે ને એટલે એ રીતની વાત. અનંત કાળ વીત્યો, 11 અંગનો પાઠી થયો, ભેદ પ્રભેદને જાણતા. છોકાઈ આમાં જે લખ્યું છે કે છોકાઈના જીવ એટલે કે 6 પ્રકારના જીવ, તો એને કેવી રીતે જીતાય? જીતાય ક્યાં છે? તો સંયમ છે કે જે છકાઈ જીવની રક્ષા. 6 પ્રકારની રક્ષાનો ભાવ, તેમ 5 ઇન્દ્રિય 6થું મન એ પણ 6, એમ ઈ 12 ને જીતવું. હા, એટલે સંયમ છે ને, 6 કાય જીવની રક્ષાનો ભાવ એ સંયમ છે. એમ ઇન્દ્રિય જ્ઞાન ને જીતવું એ પણ સંયમ છે. એમ 2 રીતે, એક પ્રાણી સંયમ અને એક ઇન્દ્રિય સંયમ, એમ 6 પ્રકાર, 2 ના 6 પ્રકાર એટલે 12. બરોબર, એ રીતે 12 પ્રકારને જીતવું તેને સંયમ કહેવામાં આવે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ને જીતવાની વાત છે. એટલે આગની ઉત્પત્તિ નો થાય ને એ જે હિંસા છે, અને રાગની ઉત્પત્તિ થાય તે હિંસા છે, એવું આવે છે ને પ્રતિક્રમણમાં, સીધી હિંસા એ વાત છે. આ 6 કાયની રક્ષાનો ભાવ આવે છે ને એ રાગ ભાવ છે. અને આ 6 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય ને 6થું મન જે પ્રાણી સંયમ કીધું ને, ઇન્દ્રિય સંયમ, એ પણ રાગ છે, એને જીતવાનો. એટલે એને સંયમ ભગવાન સંયમ ધર્મ પ્રગટ થાય. એમ અનંત કાળ વીત્યો, 11 અંગનો પાઠી થયો, ભેદ પ્રભેદને જાણતા પોતાને એમ થાય છે કે હવે જ્ઞાન ઘણું વધ્યું, અને બીજા અજ્ઞાની પ્રાણીઓને, જીવોને પણ એમ ભાસે છે કે આ પુરુષનું જ્ઞાન હવે પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. પરાકાષ્ઠાએ પહોંચ્યું છે એટલે સંસારની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. જ્ઞાન તો પ્રગટ થયું જ નથી ભાઈ એને. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન છે ને ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી. ઇન્દ્રિય સુખ તે સુખ છે ને ઇન્દ્રિય સુખ તે સુખ નથી. પ્રવચન સારમાં આવે છે. આહા, ગુણભેદ અને પર્યાય ભેદ એ જ્ઞાનનો વિષય નથી ભાઈ. જો એ જ્ઞાનનો વિષય હોત તો એને જાણતા અમને ઉપશમ ભાવ સમ્યક દર્શન થવું જોઈતું.
ઈચ્છતું પણ થયું નહીં, એમાં તો એને રાગ દ્વેષ મોહ થયો. આવું જાણીને પણ કુનકુન આચાર્ય ભગવાને કરુણા આવી છે કે તને આવું વસ્તુ સ્વરૂપ જણાવનાર પણ મળ્યા નથી, પણ તારી યોગ્યતા અને તારા પુણ્યના યોગે આ અમે તને કહેનાર મળ્યા છીએ. હવે અમારી વાત તું અપનાવી લેજે, નકાર કરીશ માં. નકાર કરે તો એને મૂર્તિ છે તો પણ શિવ બુદ્ધિ ને પામતો નથી, સાંભળીને પણ. તું નિષેધ કરજે કે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવું એ મારો સ્વભાવ નથી, પણ એ વિભાવ છે. એ વિભાવનો આદર સત્કાર કરીશ નહીં હવે. આવું જાણીને પણ એ મૂળ પ્રાણી, અજ્ઞાની પ્રાણી, મોહી પ્રાણી ઉપશમને પામતો નથી. એટલે જ્ઞેયથી વયાવ્રત થઈને ઇન્દ્રિય જ્ઞાનને જીતીને અંતર્મુખ થઈને હજી આત્માને અનુભવતો નથી. આટલું કહેવા છતાં પણ તું સમજતો નથી કે પરને જાણતા તને જ્ઞાન કે સુખ નહીં થાય, કેમ કે ગુણભેદમાં કે પર્યાય ભેદમાં જ્ઞાન નથી. એ પર દ્રવ્ય છે. એ પર દ્રવ્યને જાણતા તને સુખ પણ નહીં થાય અને તને જ્ઞાન પણ નહીં થાય. 6 દ્રવ્ય તો પ્રસિદ્ધ છે, પર દ્રવ્ય પણ એક ગુપ્ત પર દ્રવ્ય પ્રગટ થાય છે સમયે સમયે. 14 ગુણસ્થાન, 14 માર્ગના સ્થાન છે, ભેદો છે, 9 તત્વના ભેદો છે, એ પરદ્રવ્ય છે. પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે, અને પ્રગટ થાય તે પરદ્રવ્ય છે. પરને જાણતા તને જ્ઞાન કે સુખ નહીં થાય કે આવે છે. હા, એ એક ઓલામાં આવે છે ને, પરને જાણતા જ્ઞાન પણ નથી ને સુખ પણ નથી. કળશમાં આવે છે. પેલો કળશ, કળશ ટીકા, કળશ પેલો રાજમલજી કહે છે તમને જાણતા જ્ઞાન પણ નહીં થાય ને સુખ પણ નહીં થાય ને એમાં લાલુભાઈ ને બાપુજી નો અનુભવ છે. બરોબર. પછી ગુણભેદ ને પદ્ધતિ કેમ કીધું? શું કીધું? ગુણભેદ ને પરદ્રવ્ય ક્યાં કીધું? ગુરુદેવને પરદ્રવ્ય કાં કીધું? ગુણભેદને 31 ગાથામાં કે ના 6ઠી ગાથામાં નહીં તો એમને ગુણભેદ પરદ્રવ્ય છે એવું કહેવામાં આવે. 252 કળશ ના આવે. ગુણી તે સ્વદ્રવ્ય ને ગુણભેદ તે પરદ્રવ્ય. બરોબર. 252 કળશ ટીકાનો પર્યાય ભેદ ની વાત ક્યાં આવે છે? પર્યાય ભેદ ને પરદ્રવ્ય કીધું ક્યાં આવે છે? ભેદ ને પરદ્રવ્ય કીધું અને પર્યાય ભેદ ને પરદ્રવ્ય. ઈ તો આ જે ગુણસ્થાન વાળી ગાથાઓ કીધી 10, 11, 12 ગાથા 320 તો પણ નથી. 38 ને 50 ગાથા નિયમ સારું પરદ્રવ્ય પરસ્વભાવ એ નતું. બનતો તો સ્વદ્રવ્ય ને 902 પરદ્રવ્ય છે. 3 વાર પરદ્રવ્ય કીધું 38 ની ગાથા નિયમ સારમાં. અને આપણે સમયસાર 50 ગાથામાં 3 વાર સ્વદ્રવ્ય કીધું. બરોબર. શુદ્ધ અધિકારમાં શુદ્ધ અધિકારમાં 50 ની ગાથા છે શુદ્ધ ભાવ અધિકાર. શુદ્ધ ભાવ અધિકાર. અને આ પ્રગટ છે તે સ્વદ્રવ્ય ને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. ઈ તમે કીધું ને હમણાં, પ્રગટ છે તે સ્વદ્રવ્ય ને પ્રગટ થાય તે પરદ્રવ્ય. હમણાં જ અમને કીધું ને. નથી કીધું. આમાં આપણે વાંચ્યું ને એમની આવે છે કે એનો આધાર પ્રગટ છે તે શુદ્ધ પ્રગટ થાય તે પરદ્રવ્ય. પ્રગટ છે
185 કળશ સમયસા. 185. 50ની ગાથા છે ને નિયમસારની, એનો આધાર આપ્યો છે સમયચંદ્ર આચાર્યના કળશમાં. પ્રગટ છે તે સ્વદ્રવ્ય, પ્રગટ થાય છે તે સદ્રવ્ય. બરોબર. 185 કળશ સમયસર. હા, અને 14 ગુણસ્થાન, આજ્ઞા સ્થાન બધા ભેદો છે ને, એમ કીધું કે એક ગુપ્ત પ્રગટ સદ્રવ્ય થાય છે. એટલે એ ક્યાં વાત આવી? ઈ તો મને ખબર જ નથી. તો મને એમ છે કે 29 અંકડામાં પર્યાય માત્ર જીવ નથી. 29 ગુણનો પરદ્રવ્ય છે. પણ આ બધી પર્યાયો પ્રગટ થાય છે ને, ગુણસ્થાન, આજ્ઞા સ્થાન, 29 બળના અંકડામાં એ બધું અજીવ કીધું એટલે સ્વદ્રવ્ય છે. અને દેવગુરુ શાસ્ત્ર ને લક્ષ કરો છે એ સ્વદ્રવ્ય છે. પદવાળું ડૂબી ગયું અષ્ટપાઉડમાં. જીવને પરદ્રવ્ય ક્યાં કીધું? દેવને પરદ્રવ્ય ક્યાં કીધું? પરદ્રવ્ય કીધું 31મી ગાથામાં કે છે ને જીવ ને એમાં એ ઓલું છે ને જે આના ભૂગલની અપેક્ષાએ જીવ પરદ્રવ્ય છે કહેવાય ને. મને યાદ નથી આવતો પણ દીકરી છે ને લગભગ ત્યાં 79 ગાથા, 5 ગાથા છે ને એમાં ગાથા છે એમાં આવે છે કે યાદ રાખો. બધું હા, આ બધું વાલી ગયું છે, યાદ રાખો. માસીને યાદ આવી ગયું. યાદ આવી જાય મને, કઈ બાકી બધું નો યાદ આવે. બધું તો કોને યાદ આવે આપણને? એટલે યાદ આવે એટલે સાચું. ચાલો એક જ જગ્યાએ પરદ્રવ્ય કીધું છે એટલે યાદ રહી ગયું છે. આ બધા પરદ્રવ્યની બધી વાત છે કે આ એટલે છે ને, અને ચારટા અક્ષરમાં લખ્યું છે. જો આ બધું વાંચો એના પછી. આહા, ઉદય, ઉપશમ, સહક્ષમ કે શાહી ભાવો એ પણ પરદ્રવ્ય છે. કેમ કે એ પ્રગટ થાય છે ને પારિણામિક ભાવ પ્રગટ છે. પ્રગટ થાય તે સ્વદ્રવ્ય ના હોય. પ્રગટ છે ને છે તે સ્વદ્રવ્ય કહેવામાં આવે છે. માટે હે મૂઢાત્મા, પરને જાણવાની અભિલાષા છોડી દે, અથવા ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે તો જાણે, પણ હું પરને જાણતો નથી. પરને તો જાણતો નથી, પણ પર્યાયના ભેદને કે ગુણ ભેદને જાણવું મારો સ્વભાવ નથી. એક જ ઉપાય છે કે જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી, એમાં અનુભવ થાય છે. અભેદ સામાન્ય ટંકોતખીણ પરમાત્માને જાણવો એ મારો સ્વભાવ છે, અને એને જાણતા જ જ્ઞાન અને સુખ પ્રગટ થાય છે. આહા, છતાં શિવ બુદ્ધિને છોડીને નહીં પામેલો આ આત્મા એ બધા ભેદોને જાણવાની અભિલાષા કરે છે. એ લોલુપી છે, એ ગ્રીધી છે. જેમ ખોરાકનો ખાવાનો ગ્રીધી હોય ને કોઈ, એમ આ જાણવાનો ગ્રીધી થઈ ગયો છે. આહા, કેટલાકને તો એવી પ્રકૃતિ હોય કે એને પરને જાણવાનો જ રસ હોય. પરને જાણે નહીં પૂછપરછ કરીને ત્યાં સુધી એને સુખ ચેન પડતું નથી. અજ્ઞાની મૂળ મોહી પરને જાણવાનો અભિલાષી મિથ્યા દૃષ્ટિ જીવ છે. આહા, મુનિરાજને ક્યાં કંઈ ફાળો કરવો છે? એને ચક્રી વંદે છતાં નહીં મળે માનજો. એને માન કશાય નથી. કોઈ નમસ્કાર કરે કે કોઈ તિરસ્કાર કરે. શિવ બુદ્ધિ એટલે આત્માનું જાણપણું, પોતાના આત્માનું જ્ઞાન. શિવ એટલે કલ્યાણકારી. પોતાનો ભગવાન આત્મા છે ને એ કલ્યાણ છે. પંચ કલ્યાણક છે ને એ કલ્યાણક નથી. પોતાનો આત્માને કલ્યાણક માન્યું એના પંચ કલ્યાણક થાય છે. બરોબર? એટલે એને શિવ બુદ્ધિ કહેવાય. અને
એમ કીધું કે ઈ લોલુપી છે ગ્રંથિ છે પરને જાણવાનો, ઈ ક્યાં આવે છે? જાણવાનો લોલુપી છે. ઓલું મીઠાનું જે છે દ્રષ્ટાંતિ, કળશમાં છે કે ગાથામાં છે? બેયમાં છે, કળશ છે ગાથા છે. આટલું કીધું બહુ કે તમારે પછી બધું ગાથા બધું છો તો ક્યાંથી એટલું બધું પામે? 15 ગાથા. ગાથા 15. મીઠું છે ને આખું ક્ષાર રસ થી ભરેલું છે, એની મીઠાની ઘણી. એમ ભગવાન આત્મા આખો જ્ઞાન થી ભરેલો છે. બરોબર. ત્યાં છે ને આ લોલુપી છે ને નહીં લુપ્ત કીધું, શાક નો લોલુપી છે ખીચડી ખારી એમ છે. નાની હોય કે મીઠું ખારું છે. વંદે ચકરી છતાં ન મળે માનજો. અપૂર્વ અવસર એવું ક્યારે આવશે, ત્યારે કહીશું ભાઈ આમ તમને. આહા, તિરસ્કાર કરનારા હોય એ અજ્ઞાની અન્યમતી પથ્થર મારે છતાં. દવા કઈ લીધી કે નહીં બેન? હા, દવા લીધી. એટલી ભરચક ભરેલી છે શરદી. તો ઘણું હતું થઈ ગયું. તે દિવસે તો બોલવાની હો. અરે જે દિવસે મેં ફોન લાસ્ટ મંડે કર્યો ને તો ગભરાઈ ગઈ. બેનનો તો જે ગજબ અવાજ હતો, મેં કીધું બાપ રે. મને તો એમ કે પેલા દર્શને ફોન પાડ્યો, પછી મેં કીધું ના ના આ તો કઈ જુદો લાગે. એ દિવસે બહુ હતું. હા, એ દિવસે બહુ. અત્યારે હજી બહુ જ છે. હજી અત્યારે બહુ ફેર પડે છે. ધીમે ધીમે બોલાય તો છે, ઓલું તો બોલાતું જ નતું. આહા, તિરસ્કાર કરનારા હોય ને અજ્ઞાની અન્યમતી પથ્થર મારે છતાં સમતા ભાવમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે મુનિરાજ. આહા, આવી વાત તને સાંભળવા મળી છતાં હજી તને પરને જાણવાની લોલુપતા આસક્તિ છે, એ મિથ્યાત્વનો દોષ છે. ઉપશમને નહીં પામેલો પોતે પરને જાણવાનું મન કરે છે. પરને જાણતા જ્ઞાન પણ થતું નથી અને સુખ પણ થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે તેમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ અવશ્ય અવિના ભાવરૂપ મિથ્યા દ્રષ્ટિને થાય છે, અને સમ્યક દ્રષ્ટિ થયા પછી મોહનો અભાવ થાય છે. પણ જેટલો ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બહિર્મુખ થાય છે એટલું એને જ્ઞાનીને પણ રાગ અને દ્વેષની ઉત્પત્તિનું કારણ થાય છે. તેથી તો જ્ઞાની એમ જાણીને ફરી ફરી નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે. જ્ઞાનીઓએ ઇન્દ્રિય જ્ઞાનની એકતા બુદ્ધિ તોડી છે, પણ ઇન્દ્રિય જ્ઞાનની અસ્થિરતા હજી છે. ઉદારમાં ગુણવત્તા નામ થઈ જાય અને જગન્ય જ્ઞાન છે ને ત્યાં સુધી કર્મ બંધનું કારણ છે, અને જ્ઞાન ત્યાં સુધી થતું નથી. ત્યાં આવે છે જગન્ય જ્ઞાન. શું પૂછ્યું બેન? જગન્ય જ્ઞાન બંધનું કારણ છે ક્યાં આવે છે સંસારમાં? જગન્ય જ્ઞાન બંધનું કારણ છે. જગન્ય જ્ઞાન ક્યાં આવે છે? આશ્રવ અધિકાર છેલ્લી ગાથાઓ છે ને એમાં આવે છે. ત્યાં સુધી કેવળ જ્ઞાન નથી થતું. બરોબર. ગાથા છે જગન્ય જ્ઞાન એમ લખેલું છે. આશ્રવ અધિકાર છેલ્લે છેલ્લે ગાથા હોય ને એમાં અહીંયા લખ્યું છે, આજે આ પેરેગ્રાફની છેલ્લી લાઈન છે કે જ્ઞાનીઓએ ઇન્દ્રિય જ્ઞાનની એકતા બુદ્ધિ તોડી છે, પણ ઇન્દ્રિય જ્ઞાનની અસ્થિરતા હજી છે. 12 વર્ષ સુધી ઇન્દ્રિય જ્ઞાન થશે, એમાં એકત્વ નથી. હું પરને જાણું છું એવું નથી, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે એવું થઈ ગયું. અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે છે. બે જ્ઞાનના ભાગ પડી ગયા એનો. અજ્ઞાની ને બે ભાગ છે, ઉપયોગ અને ઇન્દ્રિય જ્ઞાન, પણ એને એકતા તોડી નથી. એમ એકતા તોડે તો શુદ્ધ ઉપયોગ થાય, ઇન્દ્રિય જ્ઞાન નો ઉપયોગ. એટલે અસ્થિરતા નિર્વિકલ્પ ધ્યાન તો જાજી વખત રહીએ નહીં, એટલે ઉપયોગાત્મક પરને જાણે છે તે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. જ્ઞાની નું સમ્યક ઇન્દ્રિય જ્ઞાન. સમ્યક એટલા માટે કે અતિન્દ્રિય જ્ઞાન છે ને એટલે એમાં એને એકતા ન સ્થાપી. એને જ્ઞાન નો ઉપચાર કહેવાય, કર્તા નો ઉપચાર કહેવાય. કર્તા બુદ્ધિ ના શાસ્ત્રો લખે છે, આહાર કરે છે, અને એવું બધું બોલાય. ખરેખર એમાં એની કર્તા બુદ્ધિ નથી. દર્પણ ને આયા હુએ પ્રતિબિંબિત
जानते हैं એને કર્તામાં કોઈ એમ કે ને કે મુનિરાજ આ કે મુનિરાજ શાસ્ત્ર રેખા તો એને એ ઉપચાર એ ખટકે છે પાછા એ કરતો નથી, કરાવતો નથી, અનુમનતો નથી, કારણ નથી. હું તો ચેતનના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એનો શુદ્ધોપયોગમાં વયા જાય છે. અત્યારે શ્રેણી નથી પંચમ કાળમાં, પણ શ્રેણીનું કારણ શુદ્ધોપયોગ છે એટલે વારંવાર એમાં પહેલા થાય છે. પરમાર્થ પ્રતિક્રમણમાં આવે છે એમ સાર રતનની ગાથા નિર્મળ કરી એના ઉપચારથી એ કરતા નથી. હવે 2-3 મિનિટ આવે ઉપચારથી કરતા છે, આમાં ન આવે. 2-3 મિનિટમાં બંધ એની મેળે થઈ જશે. હવે આ ચાલો જવાનું કે જ્ઞાન થઈ જે લોકોનો વાણી મસ્તક નમની સદા દેતો હતો. જય જિનેન્દ્રબેન. ધ્યાન રાખજો. હા લઉં છું દવા પછી મંદિરે નથી જતી હમણાં.